અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં મહાવીર કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી ન હોવાથી કોમ્પ્લેક્સને સીલ માર્યું હતું. વિગત અનુસાર બગસરામાં છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં જે બનાવ બન્યો હતો તેને અનુસંધાને સમગ્ર ગુજરાતમાં ફાયર એનઓસી ન હોવાથી તમામ બિલ્ડિંગ તથા કોમ્પ્લેક્સોને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે બગસરામાં પણ આ કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી ન હોવાથી ચીફ ઓફિસર તથા મામલતદારનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આ કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી ન હોવાને કારણે આ કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યું હતું અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ચીફ ઓફિસર, મામલતદાર, પીજીવીસીએલ ટીમ, પોલીસ સહિતનો કાફલો આ કોમ્પ્લેક્સમાં હાજર રહી અને આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. અને લાઈટ કરું તો વાંધો ન હોય ને. ઓનર છે મોટે ઇન્ડિવિજ્યુઅલી કોઈ શોપ ને કે કોઈ શોપિંગ સેન્ટર હોટેલ ને રેસ્ટોરન્ટ તમને આટલે સહકાર સહકાર દેવો લઈ ગયો ખાધા પીધા સુખી રહેવું. પતિ લોક કેવની મરી લાખ મહિની પ્રતિનિધિ મહાવીર કોમ્પ્લેક્સ